નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ફેકલ્ટી ઓફ લોના અંતિમ વર્ષના BA LLB અને LLBના કુલ 21 વિદ્યાર્થીઓ તથા 4 ફેકલ્ટી સભ્યો દિલ્હી શૈક્ષણિક પ્રવાસે ગયા હતા। આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબ વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન મળી રહે તે માટે કોર્ટ, લોકસભા તેમજ વિવિધ કાનૂની સંસ્થાઓની મુલાકાત લેવડાવવાનો હતો। આ પ્રવાસ દરમિયાન લોકસભાની વિશેષ મુલાકાત યોજાઈ હતી, જેમાં વડોદરાના લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તમામ વિદ્યાર્થીઓને સંસદ ભવનની મુલાકાત કરાવી હતી। વિદ્યાર્થીઓએ લોકસભાનું સત્ર પ્રત્યક્ષ રીતે નિહાળ્યું હતું અને સત્ર પૂરા થયા બાદ ડોક્ટર હેમાંગ જોશી જાતે તમામ વિદ્યાર્થીઓને સમગ્ર લોકસભાની વિસ્તૃત ટૂર કરાવી હતી। સાથે સાથે વિવિધ સાંસદો તથા મંત્રીઓ સાથે મુલાકાત કરાવી લોકસભા તેમજ રાજ્યસભાની MP કેન્ટીનની મુલાકાત પણ કરાવી હતી। ત્યારબાદ ડોક્ટર હેમાંગ જોશી વિદ્યાર્થીઓને જૂની સંસદ ભવન લઈ ગયા હતા, જ્યાં તેમને વિદ્યાર્થીઓ સાથે ચા નાસ્તો કરી સૌ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો। ફેકલ્ટી ઓફ લોના તમામ વિદ્યાર્થીઓ ડોક્ટર હેમાંગ જોશીને ખૂબ જ આભારી છે કે જેમને આવી ઉત્તમ વ્યવસ્થાઓ કરી શૈક્ષણિક પ્રવાસને યાદગાર બનાવ્યો હતો। આજરોજ ફેકલ્ટી ઓફ લોના ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના લો ફેકલ્ટીના BLLB તેમજ LLBના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ અને તેમજ 4 પ્રાધ્યાપકોએ આજે અહીંયા લોકસભાની વિઝિટ કરેલી, જેમાં ટોટલ 21 વિદ્યાર્થીઓ અને 4 પ્રાધ્યાપકો સાથે આવેલા। આ અમારા પ્રવાસ દરમિયાન આજે અમારો શિક્ષા પ્રવાસ છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ વિદ્યાર્થીઓ લોકસભા તેમજ સુપ્રીમ કોર્ટ તેમજ વિવિધ જે લોને રિલેટેડ સંસ્થાનો છે એ જોવે, ત્યાંની કાર્યશૈલી જોવે, ઉપરાંત તે કઈ રીતે કામ કરે છે અને તેનું એકદમ નજીકથી અને સંસ્થાનોમાં જઈને તેનું કાર્યશૈલીનું અવલોકન કરે, આ હતો। આજરોજ દેશના લોકશાહીના સૌથી મોટા સંસ્થાન એવા લોકસભા ખાતે તમામ વિદ્યાર્થીઓ વિઝિટ કરેલી, જેમાં વડોદરાના લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ વડે તમામ વિદ્યાર્થીઓને લોકસભાની વિઝિટ કરાવી અને આ વિઝિટ દરમિયાન તેમને આખું લોકસભાનું તમામ જે અંદર આવેલા મ્યુઝિયમ છે તેમજ તમામ જે તેના પરિસર છે એ બતાવ્યા અને સાથે સાથે એમને તમામ વિદ્યાર્થીઓ સાથે ચા પી અને વાતો કરી।